નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું એક અલગારીનું ભજન છે. અને એ અલગારીએ આપણને એટલું બધું કહી દીધું છે ભજનમાં કે ન પૂછો વાત. અલગારીએ આપણને ચાલુ વર્તમાન જીવનમાં કેવી રીતે રહેવું એ આપણને એને શીખવાડી દીધું છે. અને એટલે જ એ અલગારીએ કહ્યું છે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું વાલીડા, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. પણ અગમ અગોચર અલખ ધાણીની ખોજ મારે ભૂરે, અગમ અગોચર અલખ ધાણીની ખોજ મારે ભૂરે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. સુખ આવે કે દુઃખ આવે પણ મોજ મારે હું રે. તો હવે મોજમાં રહેવું એટલે શું? મોજમાં રહેવું એટલે કે આનંદથી રહેવું, મસ્તીમાં રહેવું, ખીલેલા ફૂલ જેવું રહેવું. આપણે જોઈએ તો તમે જુઓ, માણસનો ચહેરો તમે જુઓ તો કરમાઈ ગયેલા ફૂલ જેવો હશે. એના મુખ ઉપર ચિંતાના વાદળો હશે, એના મુખ ઉપર નિરાશાના વાદળો હશે, એના મુખ ઉપર આશાઓના વાદળો હશે, અને એના મુખ ઉપર હારના વાદળો હશે. જીતના વાદળ, પ્રશંસાના વાદળો હોતા નથી, આનંદના વાદળો હોતા નથી. દરેક માણસનો તમે ચહેરો જેવો જેમ 7 દિવસની ખાટી છાશની જેમ પી ગયા હોય ને, એવું મોઢું એનું રહેશે. અને તમે જુઓ, માણસને માણસ જોઈને હસી જાય માણસ, પણ આજના મનુષ્યના જીવનમાંથી હાસ્ય પણ ખોવાઈ ગયું છે. એ હસી પણ શકતો નથી અને દિલ ખોલીને પણ બોલી શકતો નથી. તે આપણો મોજ ક્યાં જતી રહી છે, આપણી મસ્તી ક્યાં જતી રહી છે, આપણો આનંદ ક્યાં જતો રહ્યો છે. તો કહેવાય છે કે મોજ એટલે વર્તમાન જીવન. હવે આજે જુઓ, આજે માણસને એક તો વિષય વાસના સતાવી છે, આદિ વ્યાધિ ઉપાધિ આપણને સતાવી રહી છે. અને એમાંય આપણી જે સંપત્તિ કે આપણી બીજી કોઈ આપણી પાસે વસ્તુ હોય, એ આપણે ચાલુ વર્તમાનમાં આપણે રહી શકતા નથી. કે આપણને ભૂતકાળની ચિંતા, આપણે ભૂતકાળની યાદ કરી છે કે ભવિષ્યકાળનું યાદ કરી છે, કાલે શું થશે ને પરમદાર શું થશે ને, હું નહીં હોય તો શું થશે. અરે ભાઈ, તું નહીં હોય તો તારા કરતાં તારા છોકરા સારું જીવન જીવશે. તમે જુઓ, ઘણા માણસો એવું કહેતા હોય કે હારું હું મરી જઈશ ને, આ ઘરમાં મજા નહીં આવે, ઘરમાં કશું જ નહીં રહે. અલે ભાઈ, આ તારો ખોટો ભેમ છે, આ તારી ખોટી અજ્ઞાનતા છે, આ તારો ભ્રમ છે. હવે તું છોકરાને નડે છે અને તારા ગયા પછી છોકરા તારા કરતાં સારું જીવન જીવશે. તો આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ચાલી રહેશે. તો પહેલાં આપણે જોઈએ કે આપણે જે ભૂતકાળ છે, જે નીકળી ગયેલી, જે આપણા જીવનમાંથી નીકળી ગઈ છે, હવે આપણું જીવન શું છે? આપણું જીવન એક યાત્રા છે. હવે માની લો કે આપણે યાત્રા શરૂ કરી, તમે જ્યાંથી ઊભા હોય ત્યાંથી તમે યાત્રા શરૂ કરો, એટલે તમે જ્યાં ઊભા હોય એ જગ્યા છૂટી જવાની છે. યાત્રા કરો કે તમારે આગળ ચાલવાનું છે. તો જેમ જેમ તમે આગળ ચાલતા જશો એમ એમ તમે જે ગામમાં હોય, જે જગ્યાએ હોય, અને તમે જ્યાં ઊભા હોય એ જગ્યા તમારાથી દૂર થતી જશે અને બીજી જગ્યાઓ, નવી નવી જગ્યાઓ આવશે. અને જેમ જેમ નવી નવી જગ્યાઓ આવે તેમ તેમ એ જગ્યા પણ આવશે ખરી, પણ એક ક્ષણિક માટે ત્યાં તમારી પાસે રહેશે અને એ જગ્યા છોડીને આપણે આગળ જતા રહીએ છીએ. એટલે કે આ જન્મથી લઈને મૃત્યુ સુધીનું આપણું જીવન એક યાત્રા છે. અને એ યાત્રામાં જેમ આપણે જોઈએ કે આજે આ ગામમાં આપણે પહોંચ્યા,
અને ત્યાંથી પછી આપણી યાત્રા આગળ નીકળે છે તો એ ગામ છૂટી જાય છે, પછી જંગલ આવે છે, પછી બીજું ગામ આવે છે, પણ એ ગામ પણ છૂટી જાય છે, પછી પાછા આપણે આગળ નીકળી જઈએ છીએ. તો યાત્રા આગળ નીકળે છે અને યાત્રા પાછળ છોડતી જાય છે. અને જે આપણે ચાલુ વર્તમાનમાં આપણે જ્યાં પહોંચ્યા છીએ, જે સ્થળે હાલ આપણે ઊભા છીએ, ત્યાં જ આપણે એ સ્થળને યાદ કરી લેવાનું છે, એનો જ આનંદ લઈ લેવાનો છે. પછી પાછળ આપણે કહીએ કે પહેલાં આપણે એક ગામમાં ગયા ત્યાં આપણે વ્યવસ્થા સારી મળી, માણસો સારા હતા, જમવાનું સારું હતું, આપણને આરામ કરવાની મજા આવી ગઈ, પણ હવે એ બધું ભૂતકાળમાં જતું રહ્યું. તમે આ જમી લીધા, આરામ કર્યો, માણસો તમને સારા મળ્યા, તમારું સ્વાગત કર્યું, તમને જમાડ્યા, એ બધું ભૂતકાળમાં જતું રહ્યું. અને એને યાદ કરશો એટલે તમે મોજમાં નહીં રહી શકો. કે તમને ભૂતકાળને તમે યાદ કરો કે તમને વિચાર હશે કે એ ગામ કેવું હતું, આપણને મજા આવી ગઈ, પણ હવે મજા તમારી જતી રહી છે. તો એ મજાને યાદ કરવાની નથી, એ મજા જ તમારું દુઃખ થઈ જાય છે. પણ હાલ આપણે જે જગ્યાએ ઊભા છીએ એને જ આપણી યાત્રામાં જે સ્થળ ઉપર આપણે ઊભા છે એને જ આપણે માણી લેવાનું છે, એનો જ આપણે આનંદ લઈ લેવાનો છે. પછી આપણે આગળને વિચાર કરીએ કે આગળ કેવા ગામ આવશે ને કેવી જગ્યાઓ આવશે ને આપણને લોકો કેવું રાખશે ને. હવે આગળ રહી ભવિષ્યની વાત. આગળ તમને કોઈ સારું ગામ મળે કે ના મળે, કોઈ ગામ એવું પણ મળે કે તમને લૂંટી પણ લે, કોઈ ગામ એવું મળે તમને મારે પણ ખરા, કોઈ ગામ એવું પણ મળે કે તમને ત્યાંથી વગાડે પણ ખરા. એટલે કહેવાનો મતલબ શું છે કે આ જે અલગારી છે, અલગારી ભલે સામાન્ય સંત માણસ છે, પણ એને એટલું બધું આપણને કહી દીધું કે તમે આગળનું ભૂલી જાઓ અને પાછળનું પણ ભૂલી જાઓ, અને વચમાં જે છે જે વર્તમાન કાળ, એ વર્તમાન કાળ પકડી લો. અને બીજા નંબરે કે તમને જે સમયે તમે આનંદમાં ક્યારે રહી શકશો. તમારા માથે જો જગતનું ચિંતા છે, તમારા માથે ભૂતકાળનું ટેન્શન હશે, તમારા માથે ભવિષ્યકાળનું ટેન્શન હશે, તમારા માથે ભવિષ્યકાળની ચિંતાઓ હશે, ભૂતકાળની ચિંતા હશે, તમે ભૂતકાળને યાદ કરતા હશો, ભવિષ્યકાળને યાદ કરતા હશો, તો તમે આનંદમાં રહી શકવાના નથી. પણ આપણે જે અલગારી છે, અલગારી કહે છે કે તમારે ચાલુ વર્તમાનમાં તમારે રહેવાનું છે. અને એ પણ કેવી રીતે કે માલિકની મોજ જેવી તારી મરજી, મુझे मेरी મસ્તી કહાં લે આવી. આપણી મસ્તી નહીં, તારી મસ્તી. આજે સેકન્ડે સમય મહાન છે, મનુષ્ય મહાન નથી. તો એ પરમાત્માની યાદમાં જે અમે સતત ખીલેલું ફૂલ, એટલે કે આપણે જાણે વર્તમાનમાં જીવન જીવીએ છીએ ત્યારે આપણું જીવન કેવું હોય છે, એક ડાળીએ જેમ ગુલાબનું ફૂલ લાગ્યું હોય છે અને એ ફૂલ ખીલી રહ્યું હોય છે, એમ આપણે ચાલુ વર્તમાનમાં જીવન જીવી લઈએ તો ગુલાબની ડાળીએ ખીલેલા ફૂલ જેવી રાખીએ છીએ. અને ત્યારે આપણે નક્કી કર્યું કે આપણી જે જીવનની યાત્રા છે અને આપણી યાત્રા સુખદ થાય. આપણી યાત્રામાં જન્મથી લઈને મૃત્યુ સુધી આપણને કંઈ દુઃખ ના પડે, સતત આપણે આનંદિત રહીએ. અને બીજી તમને નવાઈ નથી લાગતી કે અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું જોઈએ. તો હવે આપણે વિચાર કરો કે એક બ્રહ્માનંદે ભજન લખ્યું છે કે કામિલ કામ કમાલ કિયા તુને ખ્યાલ મેં ખેલ બનાવી દિયા. તમે આથી મોટો આ જગતમાં જે જાદુગર છે એ જાદુગર આપણને ક્યાંય જોવા નહીં મળે. અને એટલે એને અગોચર કીધો છે કે એના ગમને કોઈ જાણી શક્યો નથી અને એ કોઈની દ્રષ્ટિમાં આવી શકતો નથી. આવા મહાન જાદુગર જેને આપણે 5 તત્વનું આપણને શરીર, એના માધ્યમથી જ આપણને શરીર મળ્યું છે, એના માધ્યમથી જ આપણી અંદર બુદ્ધિનો વિકાસ થયો છે, એના માધ્યમથી જ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતઃકરણ એનાથી કામ કરી રહ્યા છે. તો આપણે જે હાલ બેભાન અવસ્થામાં છીએ અને બેભાન અવસ્થામાંથી આપણે સભાન અવસ્થામાં આપવું છે. આપણે બેહોશીમાં છીએ, બેહોશીમાંથી હોશમાં પણ છે.
અને હોશમાં આવવું એ જ વર્તમાન સમય છે. હોશમાં આવવું એ જ જે ડાળીએ લાગેલું ફૂલ છે. તમે જુઓ, એક ઝાડ ઉપર પાંદડું જ્યારે લાગેલું હોય એની ડાળીએ તો પાંદડું લીલું હોય છે, પણ એ જ પાંદડું ડાળીથી છૂટું પડી જશે તો એ પાંદડાનો કોઈ આધાર રહેતો નથી. તો એવી જ રીતે અગમ અગોચર અને અલખધણી કે જેનું નામ લખી શકાય નથી, જેની કોઈ વ્યાખ્યા થઈ શકીને નથી, અને એવા અલગ ધણીથી જ આ શરીર ચાલી રહ્યું છે. એવી જ અલગ ધણી એટલે કે ચેતનાથી જ આ શરીર ચાલી રહ્યું છે. તો એની યાદમાં રહેવાનું છે. કારણ કે તમે જે પાછળ આપણી યાત્રા છે, જીવનની યાત્રા છે, જે આગળ ગયું તમે જેને માણી લીધું એ તમને પાછું મળવાનું નથી. તો એની ચિંતા કરવાથી આપણી યાત્રામાં રૂકાવટ આવે છે. હજુ આગળ આપણે શું આવવાનું છે આપણને ખબર નથી. એક સેકન્ડની પણ આપણે ખબર નથી કે આપણે શું, આપણું આ જીવન છે, આગળ કેવી રીતે યાત્રા કરવાનું છે, આની શું દશા આપવાની છે, કયા કયા પીરિયડો આપણા બદલાવાના છે, એ આપણને ખબર નથી. અને આપણે કંઈક 10 વર્ષ પછી તો મારે VIP મકાન બનાવવું છે. અરે આ ભાઈ, તે એક શ્વાસ તે અંદર લીધો અને એ શ્વાસ તું અંદર લઈને તે બહાર કાઢ્યો શ્વાસ, અને એ શ્વાસ બીજો શ્વાસ તું અંદર લઈશ કે નહીં લઈ એની આપણને ખબર નથી. ને આપણે 10 વર્ષને આપણે ઈચ્છાઓ ધરીને બેસી જઈએ છીએ. તો આ દુઃખ જ નથી? તો આ જ દુઃખ છે. એટલે સંતો કહે છે કે આ આગળનું છોડી દો અને પાછળનું છોડી દો. તો એક સમય એવો બન્યું કે એક એવો માણસ હતો, એ એક સાધુ પાસે જાય છે અને સાધુને કહે છે કે હે ગુરુજી, હવે હું બહુ જ દુખિયારો છું અને હું આનંદમાં રહી શકતો નથી. તો મને તમે એવો મંત્ર બતાવો કે હું સતત આનંદમાં રહી શકું. મારે આનંદની જરૂર છે. ત્યારે એ સાધુ મહાત્મા કહે છે કે તું થોડી વાર માટે થોભી જા. અને એ થોભી જાય છે અને એમાં 3 પાણીયારીઓ પાણી ભરીને આવતી હોય છે. એમાં એક આગળ ચાલતી હોય છે, એક વચમાં ચાલતી હોય છે અને એક પાછળ ચાલતી હોય છે. ત્યારે ગુરુજી કહે છે આગળવાળીને છોડી દે અને પાછળવાળીને છોડી દે અને વચલી છે એને તું ચાલી રાખ. એટલે ત્યારે પેલો ભાઈ કહે છે કે ગુરુજી, તમે તો મારા હાડકાં ભાગી નાખવાના ધંધા કરો છો. ત્યારે ગુરુજી કહે, હાડકાં ભાગી નાખવાના ધંધો નથી કરતો, હું તને આનંદમાં રાખવાની કોશિશ કરું છું. જે આગળ પાણી હારી જાય છે એ તમારું ભવિષ્ય ભૂતકાળ છે, અને જે ઘટના ઘટી ગઈ ભૂતકાળમાં, જે બની જ ગયું એને તમે યાદ ના કરશો. તો આગળવાળીને છોડી દે. અને પાછળ છે તમારો ભવિષ્યકાળ છે, અને એ ભવિષ્યકાળમાં શું થવાનું છે એની પણ કોઈને ખબર નથી. અને આગળ જે થઈ ગયું છે એ પાછું આપણને મળવાનું જ નથી. તો તું વચલીને પકડી રાખ, એટલે કે ચાલુ વર્તમાનને પકડી રાખ. અને ચાલુ વર્તમાનને પકડીશ તો જ તું આનંદમાં રહીશ. અને બીજા નંબરે કે ચાલુ વર્તમાનમાં પરમાત્મા જે સ્થિતિમાં આપણને રાખે એ સ્થિતિમાં આનંદમાં રહેવું, એનું નામ જ મોજમાં રહેવું છે. અને તમે જો તમારા દુઃખની તમે વાત કરો છો, આપણે તો મનુષ્ય છીએ અને મનુષ્યના અંદર સારા કર્મો અને ખરાબ કર્મો પડેલા જ હોય છે. પણ તમે જુઓ ડુંગરાની હાલત, તમે જુઓ. હવે પથ્થરની અંદર પણ પથ્થરને તોડીને મૂળ નાખીને ડુંગરામાં કેટલા ઝાડ ઊભા હોય છે. પથ્થરને તોડીને બહાર નીકળતી ઘાસ કેટલું હોય છે. તો પથ્થરને પણ દુઃખ છે. તો આપણે તો આપણા કર્મ પ્રમાણે આપણને દુઃખ મળે છે. તો પથ્થરને પણ દુઃખ મળે છે, પણ પથ્થર કોઈ દાડ ફરિયાદ કરતા નથી. એમ કહેવાનું કે આપણે પથ્થરને બીજાને જોઈને આપણે સુધરી જવાનું છે કે આપણે માટે કેટલું દુઃખ છે. એટલે તમે જુઓ ડુંગરા કેટલું દુઃખ સહન કરી રહ્યા છે. એટલે તે કહ્યું છે કાળ મીંડ પણ કાળજા કેરી કૂપણું ફૂટે રે. કાળ મીંડ પાળના કાળજા કોરી કૂપણું ફૂટે રે. આ બધરા બીચ રમતો મોહી શેર ના ફૂટે રે.
ધરા બીચ રમતો માહી, શેરના ખૂટે રે લખ લખ દરિયાની લહેરથી લૂંટાઈ જાવું રે, મોજ મોરે હું મોજ મોરે હું, આ મોજ મોરે હું રે. હવે અલગારી કહ્યું છે કે તમે ડુંગરના પથ્થરોને જુઓ, એ પથ્થરોને કેટલું દુઃખ છે. હવે પથ્થરને કોઈ તોડી શકે નહીં, પણ એમ છતાં પણ એક ઝાડના મૂળમાં એ પથ્થરોને તોડી નાખે છે. એક ધરો નામનું ઘાસ આવે છે, એ ઘાસ એ પથ્થરોને તોડી નાખે છે. અને તમે એથી બધા તમે આગળ દ્રષ્ટિ કરો કે જે દરિયાની લહેરો હોય છે, એ લહેરોનું જીવન કેવું છે. લહેર ઉપડી નથી કે દરિયા કિનારે આવી નથી કે મરી ગઈ નથી. તો એવી રીતે આપણું જીવન પણ અહીંયા પૂરું થઈ જવાનું છે. એટલે કે આપણે સતત હોશમાં રહેવાનું છે, સતત જાગૃતિમાં રહેવાનું છે, સતત ભાનમાં રહેવાનું છે. અને આપણા ઉપર જે વિષય વાસનાની બેહોશી છે, ભવિષ્યકાળની જે બેહોશી છે અને ભૂતકાળની જે આપણે બેહોશી લઈને ફરીએ છીએ, બેહોશીનો ભાર લઈને આપણે માથે ફરીએ છીએ, તો એ ભવિષ્યકાળ અને ભૂતકાળનો જે માથે ભાર છે, એ ગાડી તમે ઉપાડી છે, એ ખોટું વજન છે. અને એ ગાડી વજનના કારણે તમે આનંદમાં રહી શકતા નથી, તમે મોજમાં રહી શકતા નથી. અને જે વસ્તુ તમારી નથી, જે ભૂતકાળમાં થઈ ગઈ એ પણ તમારી નથી. જો તમારી વસ્તુ હોય તો ભૂતકાળનો આનંદ તમને છોડી ન દે. અને ભવિષ્યકાળમાં જે ઘટના તમારી સાથે ઘટવાની છે, એ ઘટના પણ તમારી નથી. કેમ કે હવે તમે કબીરે કહ્યું છે કે ફરતી ચક્કી દેખ કે રહ્યા કબીરા રોય, દો પટ્ટન કે બીચ મેં સાબુત બચે ન કોઈ. હવે ઉપર આપ છે ને નીચે ધરતી છે, આ બે કાળ પુરુષના પૈડા જ છે. અને કાળ પુરુષ આ બે પૈડાને ફેરવી રહ્યો છે. અને તમે જુઓ, આપણે ઘંટીમાં દાણા નાખીએ તો એ દાણા બધા ઘંટીમાં પીસાઈ જાય છે, એનો લોટ થઈ જાય છે. એમાં તમે પણ લોટ થઈ જવાના છો. પણ ત્યારે કહેવાય છે કે અલગારી કહે છે કે ઘંટીના વચ્ચે ખીલડો આવે છે, એક ખીલો આવે છે. અને જે દાણા એ ખીલાની આજુબાજુ વળગી ગયા, ખીલે ચોંટી ગયા, એ દાણાને કંઈ જ થતું નહીં. એ દાણા મોજમાં રહી શકે છે અને એ જ દાણા વર્તમાનમાં જીવી શકે છે. તો અહીંયા મોજમાં રહેવું ભજન આપણને ખાસ તો એ જ શીખવે છે કે ઉપર આબ અને નીચે ધરતીના બે પૈડા ફરી રહ્યા છે. અને એમાં જેમ અનાજ પીસાય, એનો લોટ થઈ જાય, એમ તમારું આ જે શરીર છે, એક દિવસ લોટ એટલે કે બળીને ભસ્મ થઈ જવાનું છે. એક દિવસ પાંચ તત્વમાં ભળી જવાના છે. પણ તમે આનંદમાં નહીં રહી શકો, કારણ કે તમે હજુ ભૂતકાળને પકડીને બેસી રહ્યા છો, તમે ભવિષ્યકાળને પકડીને બેસી રહ્યા છો, તમે તમારી વાસનાઓને પકડીને બેસી રહ્યા છો. આ બધું જો તમે પકડીને બેસી રહેશો તો તમે બે પટ્ટા વચ્ચે તમે પીસાઈ જવાના છો. પણ ચાલુ વર્તમાનમાં જીવી લો અને અગમ અગોચર અલખ ધણીને યાદ કરી લો. અને અગમ અગોચર તમે અલગ ધણીને યાદ કરશો ત્યારે તમને ખબર પડશે કે આ શરીર હું નથી, આ પાંચ જ્ઞાનેન્દ્રિય હું નથી, પાંચ કર્મેન્દ્રિય હું નથી, મારો કોઈ જન્મ નથી, મારું કોઈ મૃત્યુ નથી, મારું કોઈ પરિવર્તન નથી. અને હું તો શુદ્ધ ચૈતન્ય જ છું, હું શુદ્ધ ચેતના જ છું. તો મારે પછી હરખ શોખ ક્યાંથી હોય? મારે પછી ભૂતકાળ અને ભવિષ્યકાળ મારા માટે ક્યાંથી હોય? હું તો ચાલુ વર્તમાન કાળનું ખીલેલું ફૂલ છું. અને જ્યારે તમને એમ લાગશે કે હું ચાલુ વર્તમાન કાળમાં ખીલેલું ફૂલ છું અને આટલું જો તમને સમજી જશે તો તમારું આ જીવનરૂપી ફૂલ સતત આનંદમાં રહેશે. મૃત્યુથી જન્મથી તે મૃત્યુ સુધી આ ફૂલ આનંદમાં રહેશે. ભલે તમારું 80 વર્ષનું આયુષ્ય હોય કે 300 વર્ષનું આયુષ્ય હોય, પણ એમાં આ ફૂલ મુરઝાવાનું જ નથી, આ ફૂલને દુઃખ આપવાનું જ નથી. અને આ ફૂલ સતત મોજમાં રહેવાનું છે, સતત આનંદમાં રહેવાનું છે. પણ ક્યારે કે આપણે ચાલુ વર્તમાનને પકડી રાખીએ અને ચાલુ વર્તમાનમાં જે
સુખ આવે કે દુઃખ આવે તો એ સુખ પણ આપણું નથી, એ દુઃખ પણ આપણું નથી. કોઈ એવો પ્રસંગ આપણા બની જાય, આપણે જીવનનો કોઈ એવો પ્રસંગ બની જાય જે શોક પણ આપણો નથી, એ હરખ પણ આપણો નથી, અને ચિંતા પણ આપણી નથી, એ આશાઓ પણ આપણી નથી, એ વાસનાઓ પણ આપણી નથી. તો આપણે તો વર્તમાનમાં જીવવાવાળા ખીલેલું સુગંધિત ફૂલ છીએ, અને એ જ વર્તમાનને આપણે પકડી રાખીએ. એને જ કહેવાય, અલગારી કહે છે, એને જ કહે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રહે. પણ મોજમાં ક્યારે રહી શકાય? એટલે બીજી લીટીમાં કહ્યું છે કે સુખ પડે કે દુઃખ પડે, પણ અલગ ધણીની ખોજમાં રહેવું રહે. હવે અલગ ધણીની ખોજ, અગમ અગોચર અલગ ધણીની ખોજ એવી છે કે જે લીલું વૃક્ષ છે, જે હરિયાળું વૃક્ષ છે, અને જે લીલા વૃક્ષનો એ કોઈ દિવસ સુકાતું જ નથી, અને એની ડાળીએ લાગેલું ફૂલ એના જીવનમાં કોઈ દિવસ હરખ કે શોક આવતો જ નથી, એના જીવનમાં કોઈ દિવસ દુઃખ આવતું નથી. એ સતત આનંદમાં હોય છે, આઠે પણ આનંદમાં હોય છે. એને જ અલગારી કહે છે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું અને મોજમાં રહેવું. અને આપણે જોઈએ કે જન્મ્યાથી આપણે મોજ તો આવે છે, આપણને આપણા ઘેર દીકરાનો ત્યાં જન્મ થયો તો આપણે મોજ આવે છે, દીકરાનો લગ્ન કરે તો મોજો આવે છે, લોટરી લાગી જાય તો મોજમાં આવે છે, આપણો દીકરો વિદેશમાં પહોંચી ગયો તો પણ આપણને આનંદ આવે છે, કોઈ શુભ કાર્ય થાય તો આપણને આનંદ આવે છે. પણ કહેવા છે કે એ આનંદ, એ મોજ, એ આનંદ ક્ષણિકની મોજ છે, અખંડ મોજ નથી. અને અલગારી આપણને અખંડ મોજમાં રહેવાનું કહે છે. અને અખંડ મોજમાં ત્યારે જ રહી શકાય કે આપણે ચાલુ વર્તમાનને પકડી રાખીએ, આગળવાળીને છોડી દઈએ એટલે કે ભૂતકાળને પણ છોડી દઈએ, અને પાછળવાળીને છોડી દઈએ કે ભવિષ્યકાળને પણ છોડી દઈએ. અને જે થવાનું છે એ તો થવાનું છે, તમારું ધારું કંઈ જ થવાનું નથી. કારણ કે આપણને આપણે એક શ્વાસ લીધો, એ શ્વાસ બહાર છોડ્યો અને બીજો શ્વાસ લેવો એ પણ આપણી હાથની વાત નથી. તો પછી ભૂતકાળનો અને ભવિષ્યકાળનો બસતો શા માટે માથે લઈને ફરવું જોઈએ, અને શા માટે નિરાશામાં ફરવું જોઈએ? તો મારા વાલીડાઓ, મોજમાં રહ્યો, અને મોજ એ જ જીવન છે, મોજ એ જ પરમાત્મા છે. અને ઇંગ્લિશમાં પણ છેલ્લે કહી દીધું કે લવ ઇઝ એ ગોડ, ઓર ગોડ ઇઝ એ લવ. આનંદ એ જ પ્રેમ છે, આનંદ એ પ્રેમ એ જ પરમાત્મા છે, અને પરમાત્મા એ જ પ્રેમ છે. એનો અર્થ થાય કે મોજ, આનંદ એ જ પરમાત્માનું રૂપ છે, અને પરમાત્મા એ જ મોજ અને આનંદ છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.